રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં કસ્ટમ વિભાગ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે। કસ્ટમ વિભાગની વધુ એક કાર્યવાહી છે તે જોવા મળી રહી છે। એર ઇન્ટેલિજન્સ યુનિટની તપાસ છે તે કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગોલ્ડ મળ્યું છે। દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાંથી ગોલ્ડ મળી આવ્યું છે। કસ્ટમ વિભાગે 238 ગ્રામ ગોલ્ડ છે તે જપ્ત કર્યું છે। 36 લાખની કિંમતનું 24 કેરેટ ગોલ્ડ મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ફ્લાઇટ IX 274ની સીટ નંબર 21B નીચેથી ગોલ્ડ મળ્યું છે। સીટ નીચેના વેલ્વેટ પાઉચમાંથી ગોલ્ડ મળ્યું છે। આગળ વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં 484 પરિવારો સાથે કરોડોની છેતરપિંડીના આરોપો લાગ્યા છે। વડોદરાથી આ સમાચાર છે, જ્યાં 484 પરિવારો સાથે કરોડોની છેતરપિંડીના આરોપ લાગ્યા છે। સિદ્ધેશ્વર પાથેશ્વર પ્રોજેક્ટમાં 5 વર્ષથી પોઝેશન મળી નથી। લોન અને ભાડાથી પીડિત પરિવારો પરેશાન થયા છે। બિલ્ડર સામે ગુનો નોંધાયો છતાં ફરાર હોવાના આક્ષેપ લાગ્યા છે। પીડિત પરિવારો બિલ્ડરના ઘરે પહોંચ્યા હતા। ધરપકડ માટે સ્પેશિયલ ટીમ અને મિલકત જપ્તીની માંગ છે તે કરવામાં આવી છે। પોલીસ કમિશનરને પીડિતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। बराबर मकान लीधा बुक कराया होगा। आ 5-6 વર્ષથી મકાન 2 વર્ષમાં આપું છું, 3 વર્ષમાં આપું છું એવું કરીને જુમલાબાજી કરે છે। બરાબર, મકાન અમને હાલતું નહીં। અમે ઘરનું ભાડું ભરીએ કે મકાનના હપ્તા ભરીએ। બરાબર, અમે લોકોને બહુ તકલીફ પડે છે। મારું માંગ એવું છે કે મને ઘર મળે, નહીં તો મારા પૈસા મળે, નહીં તો મારા ન્યાય મળે। બિલ્ડરને પકડવામાં આવે, બિલ્ડરને રૂબરૂ વાત કરાવે। 2020થી મકાનો બુક કરાયેલા છે, પણ દર વખતે એના માણસો જે ઓફિસમાં બેસે છે, હરીશ પાનસુરિયા, અજય પાનસુરિયા, અરવિંદભાઈ, આ બધા ત્યાં આગળ બે છે ને બધાને લોલીપોપ આપે છે। તો જ્યારે અમે ઓફિસે મળીએ છીએ તો કે બિલ્ડર જેવી રીતે અમને ગોળી ખવડાવે છે એવી રીતે અહીંયા અમે કસ્ટમરને ગોળી ખવડાવીએ છીએ। આવું એમનું કેવું છે ને ફૂલ ઓફિસમાં દાદાગીરી મારે છે ને કાલે તો ઓફિસ બંધ હતી તો ના છૂટકે અમારે એમના ઘરે જવું પડેલું હતું। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના વિમલનગરમાં હત્યાનો મામલો હતો તેને લઈને વિગતો સામે આવી રહી છે। વિવેક ગોસ્વામી પર છરીના ઘા અને હત્યાના આરોપ છે તે લાગ્યા છે। પ્રેમ સંબંધ બાદ વિવાદે હિંસક રૂપ લીધું હતું। બોલાચાલી ઉગ્ર બનતા પ્રવીણભાઈની હત્યા કરાઈ હતી। યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચકચાર ભર્યો બનાવ છે તે બન્યો હતો। વિવેકને એવું લાગ્યું કે અમને બેને છૂટા પાડી દેશે, અમારા બેના લગ્ન સંસાર નહીં ચાલવા દે, જેથી રૂબરૂ મળવા આવેલો આ તારીખના રોજ રાત્રે। ત્યારે રાત્રિના આવીને એમના નાનાના ઘરે ગયેલો, કારણ કે આ દિયા છે એમના નાનાના ઘરે મોટા ભાગે રહેતી હતી। નાનાના ઘરે જઈ અને દિયા ક્યાં છે એમ પૂછતા કીધું કે હાલ દિયા નથી, તારે શું કામ છે? જેથી બોલાચાલી થઈ। બોલાચાલીમાંથી ઝપાઝપી થતા આ હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે તેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી ઈલાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને આડેધડ છરીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના એમનું મૃત્યુ થયેલું છે। મહેસાણામાં આરોગ્ય વિભાગની ગુલ્લીબાજો સામે તપાસ છે તે તેજ કરવામાં આવી છે। 5 ટીમો દ્વારા 5 સ્થળે એક સાથે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। 58 કર્મચારીઓની તપાસમાં 13 ગુલ્લીબાજો પકડાયા છે। ડોક્ટર સહિત 13 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। લેટ લતીફ કર્મચારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। રાજકોટના રામકૃષ્ણ નગરમાં આવેલા પાપા લુઈસ પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પિઝા ગાર્નિશિંગ માટે વપરાતા ફૂગવાળા ગ્રીન ઓલિવ અને અમેરિકન કોર્ન સહિતની વસ્તુઓ મળી આવી હતી। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પિઝા પાર્લરના સંચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
કરી રહ્યા છે. રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે, તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે. ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે, ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ, અતિશય ખાટી વાસ આવતી હતી, એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું. એમને પૂછતા એ લોકો જણાવેલ કે આ સાંજ માટેનું અમારું પ્રિપરેશન છે, આ જે કસ્ટમર આવશે એને અમે બનાવીને પીરશું. એઝ વેલ એઝ જે બીજું ફ્રીજ છે, બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી. એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી. પ્લસ જે મેંદો છે, મેંદાની અંદર પણ ધનેડા અમને અહીં જોવા મળેલા હતા. અને ગઈકાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા. એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું. અને અત્યારે પણ મારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ છે, એ હેતુથી કે કાંઈ પણ એવું ખોરાક કે ખાદ્ય સામગ્રી એવી હોય કે જે ખરાબ હોય તો તેને ડેસ્ટ્રોય કરી શકીએ. ભાવનગરના ગારિયાધાર વિસ્તારમાં સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસને સફળતા મેળી છે. પોક્સો અધિનિયમ અપહરણ અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ વોન્ટેડ આરોપી નયનભાઈ જીતુભાઈ બારોલિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ફરિયાદ નોંધાતા આજે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને દબોચવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસે આરોપીના વધુ પૂછપરછ હાથ ધરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટેલિગ્રામ ચેનલોની મારફતે રીનીટના પેપરો આપવાનું કામ કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓના ખાતામાંથી 1.50 કરોડ રૂપિયાના વ્યવહારો જોવા મળ્યા છે. પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ લોકો બધા जो साइबर क्रिमिनल्स છે એને વેબસાઇટમાં जो એટલી ખામીઓ હતી એનો ઉપયોગ કરીને આ લોકોનો જો સ્ટુડન્ટ્સનો અકાઉન્ટ્સ હતા આ પોતાનો અકાઉન્ટ્સ એનો મેપ બનાવ્યો અને 150થી વધારે સ્ટુડન્ટ્સનો અત્યાર સુધી મને લાગે છે કે આંકડા વધશે પણ અત્યાર સુધી 150 સ્ટુડન્ટ્સનો પૈસા 1700 એને પોતાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય. એક આરોપી જો બિહારનો રહેવાસી છે नवीन कुमार शंकर प्रसाद यादव, उम्र वर्ष 19, BSc पास आउट છે. उनको गया બિહારથી પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમનો સફળતા મળી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપી ફરાર હોવાથી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ અને જે મરણ જનાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો એની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ છરી વડે મરણ જનાર ઉપર હુમલો કરેલો અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે અને પગના ભાગે છરી અને લાકડાથી હુમલો કરી અને ગંભીર ઈજાઓ કરેલી અને તેનું મોત નિપજાવેલું હતું. આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. બીએનએસની કલમ 103(1) તથા 54 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અમદાવાદની ઐતિહાસિક વીએસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. એસપીપી હોસ્પિટલ શરૂ થયા બાદ વીએસ હોસ્પિટલમાં બેડની સંખ્યા તબક્કાવાર ઘટાડીને 1200માંથી માત્ર 200 કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર ન રહેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઇટના નામે વિધવા અને ડિવોર્સી મહિલાઓને ફસાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરીમ સિપાઈ આદિત્ય પટેલના ખોટા નામે પોતાને વિધુર અને સફળ બિઝનેસમેન તરીકે રજૂ કરી મહિલાઓનો વિશ્વાસ જીતતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેના મોબાઈલમાંથી હજારો આપત્તિજનક ફોટા, વિડીયો અને અનેક મહિલાઓ સાથેની ચેટ મળી હોવાનો દાવો કર્યો છે.
સુરતની સારોલી પોલીસે મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ કાર્યવાહીથી અલગ અલગ જિલ્લાના 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બાતમીના આધારે સારોલી પોલીસે 4 આરોપીને ઝડપી પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ટોળકીમાં અન્ય 1 શખ્સો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે. જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી. જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનમાં ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા લખતર તાલુકાના મોડેલ સ્કૂલ ખાતે જનકલ્યાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પિયુષ રાવતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થી દીદી યોજના, પીએમ સ્વનિર્ભર યોજના, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વૃદ્ધ પેન્શન સહાય યોજના સહિતની સેવાઓનો લાભ લોકોને સમજાવવામાં આવ્યો હતો. કેમ્પમાં આવેલી 448 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં દરિયાઈ પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠલવાયું હોવાનું સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. દરિયામાં ઠલવાયેલું પ્રવાહી વેસ્ટેજ ઓઇલ હોવાનું અનુમાન છે. કાળા રંગનું પ્રવાહી દરિયાના પાણીમાં ફેલાતા દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર ગંભીર ખતરો ઊભો થયો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દરિયાના પાણીમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાતું જોવા મળી રહ્યું છે. દરિયામાં ફેલાતા પ્રદૂષણને રોકવા જીપીસીબી અસરકારક કામગીરીમાં નિષ્ફળ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આ મામલે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નીટ રીનીટ પરીક્ષાનું પેપર આપવાના નામે કરોડોની ઠગાઈ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ મારફતે ખોટા વાયદાઓ કરી દેશભરના અંદાજે 1000 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. તપાસમાં 1.50 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનો સામે આવ્યા હતા. लीक नहीं हुआ है. सिर्फ एग्जाम का पेपर के बहाने ये लोग अलग अलग टेलीग्राम ग्रुप में ऐसे एडवर्टाइजमेंट देते थे, ऐसे प्रोजेक्शन करते थे कि इनके पास नीट का री नीट का जो एग्ज़ाम होने वाला है 21 जून को, उसका पेपर आ गया है और उसके चक्कर में ये लोग टेलीग्राम हो, इंस्टाग्राम हो, अलग अलग सोशल मीडिया के प्लेटफॉर्म्स पे जाहिरात करते थे और लोगों से एडवांस भी लेते थे. अभी मेल एनटीए की जो इमेज है उसको खराब करने की कोशिश की जा रही है सभी के द्वारा. और इस इन्वेस्टिगेशन जो सर और उनकी टीम ने हमारे साथ मिलके जो कंप्लीट किया है उससे सबसे इम्पोर्टेंट है कि इमेज जो बच्चे जितनी मेहनत से तैयारी करते हैं उनको ऐसा फील नहीं होना चाहिए कि वो उनको दोबारा चीट किया जाए. तो मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है. અમદાવાદના ધોળકા તાલુકાના કોટ ગામમાં મોડી રાત્રે ચકચારી લૂંટની ઘટના બની છે. 4 અજાણ્યા લૂંટારુઓએ એક ઘરમાં ઘૂસીને દંપતીને છરી બતાવી ધમકાવી સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત અંદાજે 2 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. લૂંટ દરમિયાન દંપતી પર હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આરોપીઓએ તેમને સાડીથી બાંધીને ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ, એલસીબી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી છે.
14 તારીખે રાત્રે 2 વાગે 4 છરી હાથમાં લઈને ચોર આવેલા અને ગળા ઉપર અમને 2 માણસ, મને અને મારા વાઈફને ગળા ઉપર છરી મૂકી અને સોનાનો દોરો, બુટ્ટી, છડા એ બધું લઈ ગયેલા અને ઈજા કરેલી છરીથી અમને બેયને. બરોબર, પોલીસ કેસ કરેલો છે અમે. પોલીસ આવી તપાસ કરી હતી પોલીસે અને 90,000 રૂપિયા રોકડા હતા. 90,000 એ લઈ ગયા છે. પોલીસે તપાસ ચાલુ છે, પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. વડોદરા જિલ્લાના મંજુસર ખાતે સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. કોર્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 90,965 દારૂની બોટલો સહિત ₹2,17,95,000નો મુદ્દામાલ નષ્ટ કરાયો હતો. ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના હલણાહોડા ગામમાં તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. માછલીઓના મોતના કારણે તળાવની આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે પશુ પક્ષીઓ અને ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. માછલીઓના મોત અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હરણાવડા ગામના ભીમનાથ મહાદેવના મંદિરના કિનારે તળાવની અંદર 2 દિવસથી માછલીઓના મોત થઈ રહ્યા છે. માછલીઓના મોતના કારણે અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને કયા કારણસર માછલીઓ મરી રહી છે તેનું રહસ્ય અંક બનશે અને તંત્ર દ્વારા માછલીઓના મોતને અંગે તપાસ કરવામાં આવે તેવી ગામજનોની માગણી છે. અહીંયા માછલા 2 દિવસથી મરી જાય પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું જોવા માટે કોઈ બી આવી રહ્યું નહીં અને પ્લસ કે અહીંયા ભેંસો પાણી પીવા માટે આવે છે અને અહીંયા પાણી પીવા એના કારણે એમને બી રોગચાળો ફાટી નીકળે. આ તંત્રને અમારી એક જ નિવેદન છે કે શું કારણથી મરી રહ્યા છે માછલા એ પણ અમારે જાણવું જોઈએ. રાજકોટ મનપા દ્વારા ભેળસેળ યુક્ત ખોરાક વેચતા તત્વો સામે 1 વર્ષની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ મામલે મેયર ડોક્ટર નેહલ શુક્લએ કહ્યું કે ભેળસેળ કરનારાઓ સમાજ સામે આતંકી સમાન છે. આ ઝુંબેશ હેઠળ 3 કેટેગરીમાં કડક ચેકિંગ અને સેમ્પલિંગ હાથ ધરાશે તેમજ નાગરિકોને ભેળસેળની જાણ કરવા માટે અપીલ કરી છે. આ ડ્રાઈવનો હેતુ લોકોને શુદ્ધ ખોરાક પૂરો પાડવાનો છે. આ એક બહુ ખરાબ વસ્તુ આપણા સૌના, એમાં તમારું ફેમિલી પણ આવી જાય, અમારું ફેમિલી પણ આવી જાય ને બધા જ સિટીઝનના ફેમિલી આવી જાય છે. એના ઘર ઉપર જે એટેક થાય છે તો એ એટેકને ખાળવા માટે કોર્પોરેશને ડ્રાઈવ શરૂ કરી છે અને આપ સૌને વિનંતી છે કે આ ડ્રાઈવ વધારે મજબૂત બને એના માટે તમે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકો એમ છો તો આપ તમારી મદદનો રોલ કરજો. અમે અમારી જે જવાબદારીને ફરજ છે એનો રોલ નિભાવીશું. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું. બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના વાલ્વની ખુલ્લી કુંડીમાં ગાય ખાબકતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના પરિણામે પાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરવા મજબૂર બન્યું હતું. ખુલ્લી કુંડીઓના ઢાંકણ ન હોવા મુદ્દે ઉકેલાતા પ્રશ્નો બાદ પાલિકાએ તમામ જોખમી કુંડીઓ પર ઢાંકણા ફિટ કર્યા છે. ધોરાજીની અંદરમાં જે પાણીની વાલની અંદરમાં ખુલ્લી કુંડીઓ હતી એમાં ગાય પડી જતા અને મૃત્યુ પામ્યું હતું. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સીધા નગરપાલિકા અને સીધું દોડતું થઈ ગયું અને એ ખુલ્લી કુંડીઓની અંદરમાં એ ઢાંકણા ઢાંકવામાં આવ્યા. તો હું ખૂબ મંતવ્ય ચેનલનો આભાર માનું છું. આજે તમારે વર્ષોથી આ કુંડી ખુલ્લી હતી એ તમારે પશુ પંછી માણસો અમુક બાળકો પડી જતા હતા, એ ઢાંકી દીધું બધું. એ આ બદલ આ લોકોનો મીડિયા વાળાનો આભાર, ન્યૂઝ ચેનલ વાળાનો. પેલા શું સ્થિતિ હતી? પેલા તો બહુ ખરાબ હતી, હવે બધું સારું થયું આ તમારા બધાના સાથ સહકારથી.
અને ચેનલ વાળાનો. અત્યારે નગરપાલિકાએ બધું ઢાંકી દીધું, બધું રેડી કરી દીધું, સારી કામગીરી કરી છે. રાજકોટના બાળ સુરક્ષા ગૃહમાંથી 11 બાળકો ભાગી જવાને મામલે પોલીસે અત્યાર સુધીમાં 5 બાળકોને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ પણ 6 બાળકો લાપતા છે. ઝડપાયેલા બાળકોમાંથી 2 લીંબડી અને 2 વિરમગામમાંથી મળી આવ્યા છે. ફરાર બાળકોની શોધખોળ માટે પોલીસે અલગ અલગ 13 ટીમો બનાવી તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકો રૂમની ગ્રીલ અને સીસીટીવી કેમેરા તોડીને ભાગ્યા હતા અને આ માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નાસિરનગર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 100 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલેશન મુદ્દે મનપા દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા વચ્ચે કોર્પોરેશને ડિમોલેશન કર્યાનો દાવો કર્યો છે. ભાજપ પૂર્વ માઇનોરિટી સેલના મહામંત્રીએ દાવો કર્યો છે કે અગાઉ પણ જે પરિવારોના મકાનો તૂટ્યા હતા તેમને આવાસ ફાળવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હાલની ડિમોલેશન કાર્યવાહીમાં અસરગ્રસ્ત પરિવારોને પણ આવાસ ફાળવવામાં આવશે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘર વિહોણા બનેલા પરિવારો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવશે. હવે આપણે આ 90% ઝૂંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે. અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે. અમારી તમે અત્યાર સુધીમાં કોઈ માંગ કરી છે ખરી? હવે અમે માંગ કરવાના જ હતા, પણ આમાં છે ને કે બહારવાળા લોકો આ પ્રજાને, ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે. ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું. એટલે મારું મન થયું નહીં. એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા. સુરત એલસીબી ઝોન 1ની ટીમે ઓપરેશન ટ્રેપ હેઠળ 28 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપી બાબુલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે. વર્ષ 1988માં ઉધનાના એક ગોડાઉનનું તાળું તોડીને લાખો રૂપિયાનો ગ્રે કાપડના ટાંકાઓની ચોરી કરવા અંગે આ ગુનો નોંધાયો હતો. તે સમયે ચોરી થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹3.24 લાખથી વધુ હોવાની સામે આવ્યું હતું. વર્ષો સુધી નામ અને સરનામા બદલીને ફરતા આરોપીને ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે આખરે કાયદાના સકંજામાં લેવામાં આવ્યો છે. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. જામનગરથી આ સમાચાર, જ્યાં એસટી ફર્સ્ટ એડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો. રોડક્રોસ સોસાયટી ખાતે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. નામ નોંધાવ્યા છતાં વારો ન આવતા અસંતોષ છે તે જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ હતો. પરિસ્થિતિ વણસતા કલેક્ટરને જાણ કરવામાં આવી. પોલીસ પણ બોલાવવામાં આવી હતી. ટ્રેનિંગ કેન્દ્રમાં ભારે ભીડ અને તંગદિલી સર્જાઈ હતી. જામનગરનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એસટી ફર્સ્ટ એડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રેડક્રોસ સોસાયટી ખાતે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે તે જોવા મળ્યો હતો. નામ નોંધાવ્યા છતાં વારો ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. પરિસ્થિતિ વણસતા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ બોલાવવામાં આવી હતી. ટ્રેનિંગ કેન્દ્રમાં ભારે ભીડ અને તંગદિલીનો માહોલ પણ સર્જાયો હતો. જામનગરની આ સમગ્ર ઘટના છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. એસટી ફર્સ્ટ એડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો છે તે કરવામાં આવ્યો હતો.
રેડક્રોસ સોસાયટી ખાતે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમારે ત્યાં ફર્સ્ટ એડની ફી માટે અને ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે સરકારી જાહેરાત મુજબ એકદમ લોકોને જાગૃતિ આવી. પાસે એવી સ્કૂલો કે આ અન્ય વ્યવસ્થા ન હોય, ટ્રેનરો ન હોય, છતાં પણ લોકોને સેવા મળી જાય એ માટે અમે પ્રયત્ન કર્યો. અતિશય ઘસારો છેલ્લી ઘડીએ થયો. આ પહેલા અમે લગભગ 2000 ઉપર લોકોને સર્ટિફિકેટ એનાયત કરી દીધા છે ઓલરેડી, ને અત્યારે પણ મારી 21 બેચ ચાલે છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.